તો આ તરફ સુરતમાં કોંગ્રેસના જે ઉમેદવાર હતા નિલેશ કુંભાણી તેમનું ફોર્મ અમાન્ય ઠરતા પરેશ ધાનાણીએ પ્રહાર કર્યા છે। સુરતની ઘટના ન તો પહેલી છે ન તો છેલ્લી આ વાત પરેશ ધાનાણીએ જણાવી છે, જેઓ રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર છે। સત્તાના જોરે ભાજપ જનતાના સ્વાભિમાનને કચડી રહ્યું હોવાની વાત પણ પરેશ ધાનાણીએ કહી। સુરતની ઘટના એ પહેલી પણ નથી અને છેલ્લી પણ નથી। હું હંમેશા કહું છું કે સત્તામાં બેઠેલા લોકો આજ ભાન ભૂલ્યા છે। સત્તા અને અહંકારની એડીએ લોકોના સ્વાભિમાનને કચડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ક્યાંક ભ્રષ્ટાચારની રીત રસમોથી કમાયેલા કાળા ધનના કોથળે વિપક્ષમાં રહી અને જનતાનો અવાજ ઉઠાવનારા લોકોને ડરાવી, ધમકાવી, લલચાવી, ફોસલાવી અને તોડવાનો પ્રયાસ કરે છે। એ વિપક્ષને નથી તોડી રહ્યા, જનજનના સ્વાભિમાનને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। એની ગુજરાતના લોકો આવતા દિવસોમાં જડબાતોડ જવાબ આપશે।